ઓકે સો ડે 30 આજે આપણો પ્લાન છે ડિસ્કશનનો એક્સેસ સ્પેસિફાયર. તો આજે આપણે એ ડિસ્કસ કરશું. ગઈકાલે આપણે જોયું હતું ઇનહેરિટન્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ, પર્પઝ ઓફ ઇનહેરિટન્સ, એન્ડ અલગ અલગ રીતના આપણે ઇનહેરિટન્સ કયા પોસિબલ છે કયા નથી પોસિબલ ધેટ હેડ એ આપણે બધું જોયું હતું. ઓલરાઈટ, તો અહીંયા આગળ હું આને છે ને અનકમેન્ટ કરું છું ફોર નાઉ, કે નહીં તો એને આખા પ્રોજેક્ટમાં એરર આવશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો આ બધા જે એક્ઝિસ્ટિંગ ક્લાસીસ છે એને બંધ કરી દો અને લેટ મી ક્રિએટ વન મોર પેકેજ which is access specifier. ના 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 ના, ઠીક છે, ચલો આમાં આપણે એક ક્લાસ બનાવીએ અને નામ આપીએ કે રૂટ ક્લાસ. પછી એક આપણે એક પેકેજ બનાવ્યું અને એની અંદર એક ક્લાસ બનાવ્યો. હવે આપણે એક ઓલરેડી એક બીજું પેકેજ છે, બરાબર, કે જેમાં આટલા બધા ક્લાસીસ છે. આમાંથી આપણે કોઈ પણ એક ક્લાસનો યુઝ કરી લઈશું, નો વરી. એવી જ રીતે અહીંયા પણ કોઈ અમુક ક્લાસ છે, એમાં આપણે કોઈ પણ ક્લાસનો યુઝ કરી લેશું. એકચ્યુઅલી અલગ અલગ ક્લાસ અલગ અલગ લેવલે જોઈએ છે, બટ આપણી પાસે છે અવેલેબલ, એટલે હું નવા નથી બનાવતો. તો એક્સેસ સ્પેસિફાયર, તો સૌથી પહેલા ડિસ્કસ કરી લઈએ એક્સેસ સ્પેસિફાયર છે શું. એક્સેસ સ્પેસિફાયર, ઇટ મીન્સ ઇટ સ્પેસિફાય ધી એક્સેસ, કે કોને એક્સેસ આપવો, ક્યારે આપવો અને એનો સ્કોપ શું મેઇનલી. So that everything comes under access specifier. So there are four types. The first one is public. The second one is protected. The third one is default. And the fourth one is private. જાવાની અંદર મેઇન આ ચાર ટાઈપના એક્સેસ સ્પેસિફાયર છે અવેલેબલ. હવે આ ચાર ટાઈપ છે ને એ અલગ અલગ કોમ્બિનેશન થી અલગ અલગ જગ્યાએ યુઝ થાય, બરાબર. તો છે ને where it use with variable name, બરાબર, વેરિયેબલ ના નામ સાથે યુઝ થઈ શકે, મેથડ ના નામ સાથે યુઝ થઈ શકે, બરાબર. પછી કન્સ્ટ્રક્ટર સાથે યુઝ થાય, આપણે યુઝમાં નથી આવ્યું. કન્સ્ટ્રક્ટર સાથે આપણે યુઝ કરી શકીએ. પછી આપણે ક્લાસ સાથે એને યુઝ કરી શકીએ, બરાબર. તો આ ચાર અલગ અલગ પ્લેસ છે કે જ્યાં આપણે એક્સેસ સ્પેસિફાયર યુઝ કરી શકીએ. અહીંયા વેરિયેબલ પ્લસ any kind of declaration, any kind of object creation. વેરિયેબલ્સ મતલબ કોઈ પણ વેરિયેબલ ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન બંને આવી ગયું એમાં. પ્લસ જ્યારે ઓબ્જેક્ટ આપણે બનાવીએ તો એમાં પણ આપણે યુઝ કરી શકીએ કે ભાઈ એ ઓબ્જેક્ટને મારે કેટલો સ્કોપ આપવો. તો આ જગ્યા આટલી જગ્યાએ આપણે આ બધા ચાર ટાઈપના એક્સેસ સ્પેસિફાયર યુઝ કરી શકીએ. ઓલરાઈટ, આપણે એક ફોલ્ડર બનાવ્યું એક્સેસ સ્પેસિફાયર, એમાં એક નવો ક્લાસ બનાવ્યો. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ડિક્લેર 4 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરિયેબલ. તો આપણે ચાર અલગ અલગ ટાઈપના વેરિયેબલ બનાવીએ. સૌથી પહેલા પ્રાઇવેટ ઇન્ટીજર priv equal to 10. પછી private protected int prot equal to 20.
then default integer default equal to 30, then public integer public equal to 40. Alright, तो આ ચાર અલગ અલગ ડેટા ટાઇપ્સ સોરી ચાર અલગ અલગ એક્સેસ સ્પેસિફાયર આપણે અહીંયા યુઝ કર્યા. હવે ઓકે પ્રાઇવેટ પ્રોટેક્ટેડ ને પબ્લિક તો છે બરાબર, પણ અહીંયા ડિફોલ્ટ ના કેસમાં જો તમે કંઈ જ ના લખો ને તો બાય ડિફોલ્ટ ઇટ કન્સિડર એઝ અ ડિફોલ્ટ. એમાં તમારે આવી રીતના ડિફોલ્ટ લખવાની જરૂર નથી બરાબર, ડિફોલ્ટ લખવાની જરૂર નથી. જો કંઈ જ નહીં લખીએ તો બાય ડિફોલ્ટ ઇટ કન્સિડર એઝ અ ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર. આને ડિફોલ્ટ પણ કહી શકાય અને પેકેજ લેવલ પણ કહી શકાય, બેમાંથી કોઈ પણ કહી શકાય. ઓકે, હવે આપણે મેથડ બનાવીએ પબ્લિક void print variables. ઓકે, હવે આપણે private out protected out default if public. Okay, so now what it proved, એનો મતલબ એવો થયો કે કોઈ પણ ટાઈપના વેરિયેબલ બરાબર, આ ચારમાંથી આ ચાર ટાઈપ સેમ ક્લાસમાં તો યુઝ થશે ને થશે. જો અહીંયા આગળ આપણે અલગ અલગ એક્સેસ સ્પેસિફાયર લખ્યા વેરિયેબલ બરાબર, તો બધા વેરિયેબલ સેમ ક્લાસમાં તો એક્સેસ થશે જ, કોઈ પ્રોબ્લેમ નથી. તો ક્યારેય પણ એવું કન્ફ્યુઝન ના રાખતા કે ભાઈ ઓકે મેં પ્રાઇવેટ વેરિયેબલ બનાવ્યો છે કે આ ટાઈપનો વેરિયેબલ બનાવ્યો છે, સેમ ક્લાસમાં એક્સેસ થશે. ઇન્ટરવ્યુમાં પૂછે કે ભાઈ કોઈ પણ ટાઈપના મતલબ ચારમાંથી કોઈ પણ ટાઈપ પૂછે અને એવું કહે કે ઓકે will it access within the same class? yes, કોઈ પ્રોબ્લેમ નથી. સેમ ક્લાસમાં કોઈ પણ સેમ ક્લાસ મતલબ જે ક્લાસમાં વેરિયેબલ ડિક્લેર થયો છે ગ્લોબલી, એ વેરિયેબલ એક્સેસ આખા પેજમાં બધે થશે બરાબર, વિથ સ્ટેટિક મેથડ વિધાઉટ સ્ટેટિક મેથડ બંનેમાં થશે. વિધાઉટ સ્ટેટિક મેથડમાં ડાયરેક્ટ એક્સેસ આવશે, વિથ સ્ટેટિક મેથડમાં ઓબ્જેક્ટ બનાવીને એક્સેસ આવશે, કોઈ જ પ્રોબ્લેમ નથી. લેટ મી શો યુ પબ્લિક static void print variable static. અને આપણે કોપી કરી લઈએ અને અહીંયા આગળ આપણે root class equal to new root class rc સ્ટેટિક અને નોન સ્ટેટિક બંને મેથડમાં બધી જ ટાઈપના વેરિયેબલ એક્સેસ થશે, કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. ઇન કેસ જો કોક સ્ટેટિક હોત અહીંયા આગળ તો સ્ટેટિક મેથડમાં ડાયરેક્ટ એક્સેસ મળે, ઓબ્જેક્ટની જરૂર ના પડે બરાબર. અહીંયા આગળ પણ ડાયરેક્ટ થાત. ઓબ્જેક્ટની શું કામ જરૂર પડે છે સ્ટેટિકને? કેમ કે સ્ટેટિક જે વેરિયેબલ કે મેથડ્સ હોય એને સૌથી પહેલા મેમરી મળી જાય. તો હવે આ જ્યારે પ્રિન્ટ આ જે મેથડ છે બરાબર, એને સૌથી પહેલા મેમરી મળશે. મેમરી મળશે એટલે એની એ મેથડની અંદરના બધા એવું કન્સિડર કરશે કે ભાઈ ઓકે સ્ટેટિક મેથડ છે તો એની અંદર પણ બધું સ્ટેટિક જ હશે એવું એક્સપેક્ટ કરશે, પણ તો છે નહીં બરાબર. તો એને ડાયરેક્ટ મેમરી મળશે નહીં. હવે ડાયરેક્ટ મેમરી એને ના મળે એટલે શું કરવું પડે? આપણે ઓબ્જેક્ટ બનાવવો પડે, અને ઓબ્જેક્ટ બનાવશું એટલે બાકીના બધા નોર્મલ વેરિયેબલને ઓટોમેટિક મેમરી મળી જશે. એટલા માટે સ્ટેટિકમાં નોન સ્ટેટિક ડાયરેક્ટ એક્સેસ નહીં થાય મેમરીના હિસાબથી, કે ભાઈ નોન સ્ટેટિક ને ડાયરેક્ટ સીધી એને મેમરી ના મળે, ઓબ્જેક્ટ બને ત્યારે જ મળે. તો એટલા માટે અહીંયા ઓબ્જેક્ટ બનાવ્યું કે જેથી કરીને આ બધાને ચારને મેમરી મળી જાય અને સ્ટેટિક નું કામ થઈ જાય અને આ લોકોને મેમરી મળી જાય અને બધું પ્રોપરલી ગોઠવાઈ જાય મેમરીમાં. ઓકે, તો આ તો થઈ ગયું સેમ ક્લાસ. લેટ્સ સે આપણે
ફર્ધર આગળ જઈએ બરાબર. તો લેટ્સ સે અહીંયા આગળ હું એક બીજો ક્લાસ બનાવું છું અને આપણે કહીએ ચાઇલ્ડ ક્લાસ. અહીંયા આગળ આપણે હું આને કોપી કરી લઉં, આપણે વારે વારે લખવું નથી, આપણે સ્ટેટિક નથી રાખવું, નોન સ્ટેટિક. તો સી ચાઇલ્ડ ક્લાસ ઇન્ડિવિજ્યુઅલ, આપણે કોઈ ઇનહેરિટ કઈ જ નથી કર્યું, નોર્મલ એક ઇન્ડિપેન્ડન્ટ ક્લાસ છે બરાબર. સેમ પેકેજ છે બરાબર, સેમ પેકેજ છે પણ ક્લાસ અલગ અલગ છે બરાબર. કોઈ પણ એક્સ ક્લાસની પ્રોપર્ટી વાય ક્લાસમાં એક્સેસ કરવા માટે શું કરવું પડે, વાય ક્લાસની અંદર એક્સ નો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો એ જ કર્યું આપણે બરાબર, ઓબ્જેક્ટ બનાવ્યો અને ઓબ્જેક્ટ થી ચારેય વેરિયેબલ ને એક્સેસ કર્યા. બટ પ્રાઇવેટ એ કેવું એવું કહે છે કે ભાઈ સી હું ક્લાસની બહાર એક્સેસ નહીં થાઉં. ઇટ મીન્સ private is the restrict within a class. Private is a restrict within a class. Class ની બહાર એક્સેસ નહીં થાય. ઓકે, તો આપણને એવું લાગે કે ઠીક છે ચલો પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન કદાચ આપી દઈએ. યુઝ્યુઅલી શું હોય કે આપણે અહીંયા આગળ ઓકે, તો યુઝ્યુઅલી કેવું હોય કે જ્યારે આપણે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન આપતા હોઈએ ઇનહેરિટન્સ બરાબર, કે ભાઈ ક્લાસ એ extend b, ક્લાસ એ extend b, તો શું થાય બી ક્લાસની બધી પ્રોપર્ટી એમાં આવે. કેમ કે આપણે એ ને ક્લાસ એ એક્સટેન્ડ, જે એક્સટેન્ડ પછી લાગે, એક્સટેન્ડ કીવર્ડ પછી જે પણ લાગે, લેટ્સ સે અહીંયા આગળ છે નહીં બટ અહીંયા હા સી અહીંયા આગળ એક્સટેન્ડ પછી કયા ક્લાસનું નામ આવ્યું, બી ક્લાસનું. તો વોટ ઇટ મીન, બી ઇઝ અ પેરેન્ટ. જે પેરેન્ટ હોય એની બધી પ્રોપર્ટી બધી જ ઓટોમેટિક ચાઇલ્ડ ની અંદર આવી જશે. તો અહીંયા આગળ આપણે તો એવું કઈ કર્યું નથી. લેટ્સ ડુ ધેટ. આપણે એવું કરી જોઈએ એક્સટેન્ડ્સ રૂટ ક્લાસ. આપણે રૂટ ક્લાસ ને એક્સટેન્ડ કર્યો, અહીંયા આગળ આપણે અને 1 આપી દઈએ. આપણે ફરી એક અને કોપી કરીએ. સો ઇવન આપણે પેરેન્ટ ચાઇલ્ડ ની રિલેશન આપશું બરાબર, તો પણ પેરેન્ટ ક્લાસની પ્રાઇવેટ પ્રોપર્ટી એક પણ એક્સેસ નહીં થાય. એ આઈધર વેરિયેબલ હોય કે મેથડ હોય. તો કન્ફ્યુઝન એવું નીકળે છે કે પ્રાઇવેટ વેરિયેબલ્સ પ્લસ મેથડ્સ or any property from parent class will not carry information to child. In both of the case, તમે ઓબ્જેક્ટ બનાવો કે ના બનાવો, તમે એક્સટેન્ડ કરો કે નો કરો, private will be not accessible. Private it means private. એ ખાલી within a class જ રહેશે, એ ક્લાસની બહાર એક્સેસ નહીં થાય. આમાં કોઈ ક્વેશ્ચન પ્રાઇવેટમાં ફ્લોમાં ના સમજાવવાનું કઈ ખરા? ના, આમાં એટલું કે ભાઈ આ જસ્ટ ખાલી રીટ્રેડ કહો કે તમે ક્લાસની બહાર પ્રાઇવેટ ના વેરિયેબલ એક્સેસ થાય અને ગમે તે ઇનહેરિટ પેરેન્ટમાંથી ગ્રાન્ડ પેરેન્ટમાંથી ગમે ત્યાંથી કરતું હોય તો બી પ્રાઇવેટ હોય એટલે એ એક્સેસ ના કરવા દે. બરોબર? ચાઇલ્ડ કરેક્ટ. એ આઈધર વેરિયેબલ હોય કે મેથડ હોય, કંઈ પણ હોય, જે પણ ફિલ્ડ પ્રાઇવેટ હશે એ એક્સેસ નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ આમ એકાદ કોઈ એવું એક્ઝામ્પલ હોય કે ભાઈ ક્યારે આવું જરૂર પડતો હોય? યસ પ્રાઇવેટ
સેમ્પલ કે ભાઈ સેમ્પલ મેથડ અહીંયા આગળ સેમ્પલ પણ આવશે નહીં ક્યાં પિક્ચરમાં ક્યાંય નહીં આવે તો મેથડ પણ નહીં આવે તો હવે પ્રાઇવેટ ક્યાં અપ્લાય થઈ શકે તો પ્રાઇવેટ ક્યાં અપ્લાય થઈ શકે યુઝ્યુઅલી કે જ્યાં આગળ તમારે કોઈ મેથડને ઓવરરાઇડ નથી કરાવી ફોર એક્ઝામ્પલ તમે એક મેથડ બનાવી એ મેથડ કોઈ બીજો યુઝર ઓવરરાઇડ ના કરી શકે તો એ કેસમાં મેથડ તમે પ્રાઇવેટ બનાવી શકો ઓવરરાઇડ હજી નથી આવ્યો એટલે નહીં આઈડિયા આવે પણ એ ઓવરરાઇડ નહીં કરવા દે તો ફોર એક્ઝામ્પલ જો આપણે બહુ વધારે ઓવરરાઇડમાં નથી જવું પણ ખાલી હું જસ્ટ અહીંયા એટલું જ બતાવું અહીંયા ગ્રીન ડોટ બતાવી છે બરાબર ટ્રાયેંગલ ગ્રીન ટ્રાયેંગલ બરાબર શું કામ કેમ કે આપણા મેથડનું નામ આ જે મેથડ છે એ મેથડ ત્યાં પણ અવેલેબલ છે પણ આવે આને હું એમ કહી દઉં કે ભાઈ સી યુ આર પ્રાઇવેટ તો સી હમણાં સિમ્બોલ વયો ગયો નાવ આ મેથડ અને પેલી મેથડ બંને ડિફરન્ટ છે એ ઓવરરાઇડ નથી ઇવન અહીંયા પણ હું પ્રાઇવેટ લખીશ ઓવરરાઇડ નો કન્સેપ્ટ શું કહે છે ખબર છે ઓવરરાઇડ નો કન્સેપ્ટ એવું કહે છે કે ભાઈ તમારી મેથડ સિગ્નેચર સેમ હોવી જોઈએ what do we mean by method signature include this entire things જ્યાં સુધી કરલી ના આવે ને ત્યાં સુધી this is your method signature તો પ્રાઇવેટ void print variable આને આપણે કોપી કરી દઈએ અને અહીંયા પેસ્ટ કરીએ સેમ નામ જ રાખીએ બરાબર તો પ્રાઇવેટ void મેથડ સી સિગ્નેચર આર સેમ બંને જગ્યાએ ઇવન ધો એ મેથડ ઓવરરાઇડ નથી થતી તો જ્યારે તમારે કોઈ મેથડને રિસ્ટ્રિક્ટ કરવી હોય કે સી આ મેથડને કોઈ ઓવરરાઇડ ના કરી શકવું જોઈએ તે કેસમાં તમે એને પ્રાઇવેટ બનાવી શકો બીજું કે તમે જે વેરિયેબલ્સ છે બરાબર એ કોઈ બીજા પેજમાંથી એક્સેસ નથી આપવો તમારે રિસ્ટ્રિક્ટ કરવા છે ફોર એક્ઝામ્પલ રિસ્ટ્રિક્ટ કરવા છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે બહુ સિક્યોર કોડિંગ કરવું છે બટ જનરલી રિસ્ટ્રિક્ટ ક્યારે કરતા હોય કે ભાઈ ઓકે એક સિમ્પલ યુઝ કેસ આપું આપણે નોટપેડ કે આપણે છે બેઝ કન્ફિગરેશન એક ક્લાસ છે એક પેરેન્ટ છે એનો ચાઇલ્ડ છે બેઝ વિકી પ્રીકન્ડિશન એની અંડરમાં છે વિકી ટેસ્ટ કેસ 1 એવી જ રીતના ટેસ્ટ કેસ 2 3 બ્લા 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 સો ઓન તો હવે લેટ્સ સે અહીંયા આગળ મેં 10 વેરિયેબલ્સ યુઝ કરેલા છે બરાબર 10 વેરિયેબલ્સ ડિક્લેર કરેલા છે અલગ અલગ ટાઈપના અહીંયા આગળ પણ મારી પાસે સાતેક જેવા વેરિયેબલ્સ છે તો અહીંયા આગળ પણ મેં બીજા 3 વેરિયેબલ લીધેલા છે તો ટોટલ અહીંયા કેટલા વેરિયેબલ્સ એને વિઝિબલ થશે ટોટલ visibility of variables are 20 અને ટોટલ 20 વેરિયેબલ્સ અહીંયા વિઝિબલ થશે ઉપરના 10 નીચેના 7 ને પોતાના 3 હવે 20 વેરિયેબલ્સ એટલે કેટલું મોટું લિસ્ટ છે હવે એમાંથી એને ખાલી આ 3 વેરિયેબલ નું જ કામ છે બાકીના આ બધા વેરિયેબલ્સ એને જોતા જ નથી કેમ કે એ આ જે વેરિયેબલ્સ છે ખાલી મારે આ ક્લાસ પૂરતા જ કામના છે બરાબર આમાં આ જે 10 વેરિયેબલ છે આમાંથી અહીંયા આગળ only 2 variables are used from parent ખાલી બે જ વેરિયેબલ 10 માંથી અહીંયા બે જ વેરિયેબલ યુઝ થાય છે બાકીના 8 વેરિયેબલ તો ખાલી આ જ ક્લાસમાં જ પર્પસ છે મારે કઈ એને નહીં તો અહીંયા કે નહીં તો અહીંયા યુઝ કરવા નથી તો શું થશે એ કેસમાં તમે વેરિયેબલ્સ પ્રાઇવેટ માર્ક કરી દો ને તો એનો બેનિફિટ શું થાય કે જે ચાઇલ્ડ ક્લાસ હોય એમાં જરૂર પૂરતા જ વેરિયેબલ દેખાય વધારે પડતા વેરિયેબલ્સ દેખાશે નહીં ક્યાં આગળ નહીં દેખાય તો કે લેટ સે તમે જ્યારે અહીંયા આવી રીતના કંઈ પણ કરો તો અહીંયા આગળ જરૂર પૂરતા જ વેરિયેબલ દેખાય તો જો અહીંયા આગળ પ્રાઇવેટ નામનો વેરિયેબલ નહીં દેખાય તો એનાથી શું થશે કે ભાઈ તમને જે જરૂર પૂરતું જ દેખાશે અને ઇન કેસ તમે કોઈ પ્રાઇવેટ કે એવું મેન્ટેન નથી કર્યું બધા વેરિયેબલ પબ્લિક રાખ્યા છે
તો શું થશે, આખું લિસ્ટ આવશે. હવે એમાંથી તમારે 20 માંથી તમારે જે પર્ટિક્યુલર વેરિયેબલ સર્ચ કરવો પડે કે ભાઈ ક્યાં છે વેરિયેબલ. તો એ જ્યારે એવો યુઝ તમને ખબર છે કે ઓકે આ વેરિયેબલ જે છે, ફોર એક્ઝામ્પલ કે આપણે તમે ડ્રાઈવર ઇનિશિયલાઇઝ કર્યો કે ભાઈ આ રીતના કે ભાઈ વેબ ડ્રાઈવર ઇક્વલ ટુ ન્યુ ક્રોમ ડ્રાઈવર, બરાબર. આ કોડ તમે લખો, યુ નો કે આ ડ્રાઈવર મારે આ બ્રાઉઝર અહીંયા જ યુઝ થવાનું છે અને મેક્સિમમ અહીંયા આગળ, બસ. એનાથી વિશેષ આનાથી નીચે નથી જવાનું મારે. અથવા તો કોઈ એવા વેરિયેબલ છે કે ઓકે તમારે અહીંયા જ યુઝ કરવાના છે, એની બહાર એ ક્લાસની બહાર તમારે યુઝ નથી કરવાના. તો એ કેસમાં તમે બધા વેરિયેબલને કેવા કન્સિડર કરી શકો? એઝ અ પ્રાઇવેટ. એ વેરિયેબલને આપણે એઝ અ પ્રાઇવેટ કન્સિડર કરી શકીએ. બીજું કેવા વેરિયેબલને પ્રાઇવેટ કરી શકીએ? તો કે ભાઈ લેટ્સ સે અહીંયા આગળ, બરાબર, અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ લોગિન યુઝરનેમ પાસવર્ડ, બરાબર. લોગિન ની મેથડ ફોર એક્ઝામ્પલ અહીંયા છે. તમારે લોગિન નો યુઝરનેમ અને પાસવર્ડ અમારે અહીંયા શું કરવાનું? કેમ કે અહીંયા આગળ તો સીધી લોગિન, અહીંયા આગળ ક્યાંય લોગિન કરાવવાનું જ નથી. મેં આ સ્પેસિફિક પ્રી કન્ડિશન છે વિકી માટે જ બનાવી છે. એનું કામ શું છે? લોગિન કરીને આપશે. મારે આ બધા વેરિયેબલ્સ ની કઈ કામ જ નથી. હા, એક ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું એક વેલિડ યુઝ કેસ સાથે સમજાવું કે ભાઈ પ્રાઇવેટ string username equal to abc, private string password equal to xyz, and public void to login username રેકોર્ડિંગ ચાલુ છે દીપકભાઈ? yes Okay. and password તો હવે મારે ચાઇલ્ડ ક્લાસમાં જે ચાઇલ્ડ ક્લાસ છે that's it. મારે અહીંયા બાય ચાન્સ સપોઝ લેટ્સ સે આપણે જે હમણાં પ્રીવિયસલી એક્ઝામ્પલ કન્સિડર ધીસ ઇઝ અવર પ્રી કન્ડિશન ફોર વિકી, બરાબર, કે જેમાં લોગિન થાય છે, વિકી ક્રિએટ થાય છે, બ્લા બ્લા, બધા સ્ટેપ્સ રેડીમેડ છે. હવે મારે સ્ક્રિપ્ટમાંથી ધીસ ઇઝ માય સિનારિયો નંબર 1, ધીસ ઇઝ માય સિનારિયો નંબર 2. પહેલા સિનારિયોમાં મારે લોગિન કરાવવું છે. લોગિન કરાવવા માટે મારે યુઝરનેમ પાસવર્ડ ની કઈ અહીંયા જરૂર નહીં પડે. જસ્ટ હું એટલું લખું ડુ લોગિન, બસ. ડુ લોગિન ઓટોમેટિક યુઝરનેમ પાસવર્ડ અહીંયાથી તો લેવાનું જ છે. તો મારે આ બંને નું અહીંયા કોઈ મતલબ જ નથી. અહીંયા આગળ મારે એ બંને વેરિયેબલને એક્સેસ કરીને કોઈ મતલબ નથી, યુઝરનેમ પાસવર્ડ. કેમ કે અહીંયા આગળ સીધું શું એક્સેસ કરીશ? ખાલી એક જ લાઈન લોગિન કરી દો મને. લોગિન કેમ કરવું, કોનાથી કરવું, that everything is mentioned inside our parent. બરાબર? So we don't need to require this couple of variable in child. Okay, clear? આમાં કોઈ કન્ફ્યુઝન આ યુઝ કેસમાં? ના. ઘણી વખત કેવું હોય કે સેકન્ડ એક્ઝામ્પલ કે અહીંયા આગળ વિકી ક્રિએટ થાય છે, બરાબર. હવે અહીંયા આગળ મેં નામ લખ્યું પછી પ્રાઇવેટ સ્ટ્રિંગ wiki name, અહીંયા આગળ abc_wiki મેં આપી દીધું, પણ આ નામથી વિકી ક્રિએટ થશે અને પાછળ હું શું કરીશ? રેન્ડમ સ્ટ્રિંગ લગાડી દઈશ. રેન્ડમ ડોટ ઓબ્જેક્ટ બનાવવો પડશે મારે. ઓબ્જેક્ટ બનાવવો પડશે. રેન્ડમ r equal to new random and r dot get next double float
ઇન્ટ ઠીક છે ઇન્ટ આપી દે એટલે 5 એટલે શું કરશે કંઈ પણ 5 નંબર કોઈ પણ એવા રેન્ડમ જનરેટ કરશે એવરી ટાઈમ અને અહીંયા પાછળ અપેન્ડ કરી દેશે એટલે એવરી ટાઈમ એક વખત wiki abc_wiki 1 2 3 4 બીજી વખત 5 6 9 8 સમથિંગ કંઈક એવું રેન્ડમ નંબર પાછળ અપેન્ડ કરી દેશે એટલે એવરી ઇટરેશન વી વિલ હેવ ધ યુનિક નેમ તો આ wiki નું નેમ મારે ફર્ધર ક્યાંય જરૂર નથી બટ હા મારે એ wiki ને અગર ચાઇલ્ડ ક્લાસમાં જરૂર છે તો આઈ કેન ડિફાઇન access specifier according but private it will not carry information in its child okay તો આ થઈ ગયું પ્રાઇવેટ નું હવે આગળ ડિસ્કસ કરીએ પ્રાઇવેટ પછી આપણે જઈએ ડિફોલ્ટ ઉપર પ્રાઇવેટ નો સ્કોપ ક્લાસ લેવલ ઉપર રાખીએ ક્લાસ લેવલ ઓકે હવે આપણે ડિફોલ્ટ નો સ્કોપ સમજીએ ક્લાસ લેવલ in same class હવે આપણે ડિફોલ્ટ ઉપર જઈએ તો ડિફોલ્ટ માટે તો જો હવે ડિફોલ્ટ અહીંયા પણ એક્સેસ થયું અહીંયા પણ એક્સેસ થયું ઇટ મીન્સ કે ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર સેમ પેકેજ ધીસ ઇઝ અ સેમ પેકેજમાં કોઈ પણ રીતના એક્સેસ થશે તમે આ એક્સટેન્ડ નહીં કરો તો ઓબ્જેક્ટ થી એક્સેસ થશે અને જો એક્સટેન્ડ કરશો તો ડાયરેક્ટ પણ એક્સેસ થશે ઇટ મીન્સ સેમ પેકેજમાં ડિફોલ્ટ એક્સેસ થશે ને થશે હવે આઉટસાઇડ પેકેજ જોઈએ બરાબર આઉટસાઇડ પેકેજ હું એક ક્લાસ બનાવું અને આપણે આને નામ આપીએ access specifier example okay access specifier example આપણે આને કોપી કરીએ મેથડ ને અને અહીંયા આગળ ડુ લોગિન તો આવશે નહીં એની કરતા આ મેથડ બરાબર છે અહીંયા ઓબ્જેક્ટ બને છે આપણે સ્ટેટિક કાર્ડ નાખશું જરૂર નથી થોડો ડિસ્ટર્બન્સ રહેશે ગેસ્ટ છે એટલે what happened એક મિનિટ access specifier આપણે એક મેથડ બનાવી એમાં રૂટ ક્લાસ નો ઓબ્જેક્ટ બનાવ્યો ઓકે પ્રાઇવેટ તો ડેફિનેટલી એક્સેસ નથી થવાનું ધેટ વી નો કે પ્રાઇવેટ એક્સેસ નહીં થાય ઓકે સેકન્ડ પછી આપણે અત્યારે અલગ પેકેજમાં છે બરાબર તો ડિફોલ્ટ તો એક્સેસ થતું બંધ થઈ ગયું ડિફોલ્ટ એક્સેસ થતું બંધ થયું પ્રોટેક્ટેડ એક્સેસ થતું બંધ થયું ખાલી ને ખાલી એક્સેસ કોણ થાય છે પબ્લિક બરાબર ખાલી ને ખાલી એક્સેસ કોણ થાય છે પબ્લિક તો હવે આ બંનેમાં જે એરર આવે છે આ બંને એરરને આપણે રિઝોલ્વ કરીએ મેક્સિમમ ટ્રાય કરીએ કે કઈ રીતના થઈ શકે બરાબર ઓકે તો લેટ્સ ટ્રાય હવે આપણે શું કરીએ અહીંયા આગળ એક્સટેન્ડ કરીએ એક્સટેન્ડ રૂટ ક્લાસ અને આપણે વિધાઉટ ઓબ્જેક્ટ એક્સેસ કરવાની ટ્રાય કરીએ આપણે એક્સટેન્ડ કર્યું એટલે ઓટોમેટિક રૂટ ક્લાસની બધી પ્રોપર્ટી આપણને મળી જાય આપણે અહીંયા આગળ એક્સટેન્ડ કર્યું બરાબર આઉટ ઓફ પેકેજની બહાર આપણે એક બીજો ક્લાસ બનાવ્યો બીજા ક્લાસમાં આપણે રૂટ ક્લાસને એક્સટેન્ડ કર્યો બરાબર અને વી ટ્રાય કે ભાઈ કઈ વસ્તુ એક્સેસ થાય છે કયું નથી થતું તો પ્રાઇવેટ તો ડેફિનેટલી નથી જ થવાનું પ્રોટેક્ટેડ ઓકે પ્રોટેક્ટેડ ઇઝ એક્સેસિબલ પ્રોટેક્ટેડ એને કેવા કલરમાં દેખાય છે યલો કલરમાં પ્રોટેક્ટેડ યલો કલરમાં આવે છે ઓકે ડિફોલ્ટ અગેન ડિફોલ્ટ એક્સેસ થતું બંધ થઈ ગયું પબ્લિક એક્સેસ થાય છે પ્રોટેક્ટેડ એક્સેસ થાય છે ડિફોલ્ટ એક્સેસ નથી થતું
It means that it will access within a package. જે ડિફોલ્ટ છે બરાબર, ડિફોલ્ટ નો સ્કોપ કેટલો છે? પેકેજ પૂરતો. પેકેજ ની બહાર મતલબ આપણું આ પેકેજ હતું, આ પેકેજ ની બહાર આપણે એ ક્લાસના ફિલ્ડ્સ એક્સેસ કરવાની ટ્રાય કરશું, ભલે આપણે એક્સટેન્ડ કરેલો હોય, ભલે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન હોય કે પેરેન્ટ ચાઇલ્ડ કદાચ રિલેશન ના પણ હોય બરાબર, અને આવી રીતના ઓબ્જેક્ટ અહીંયા આગળ ઓબ્જેક્ટ બનાવો તમે, તો ઇન આઈધર કેસ default will not work. Default will not work in two cases. Either you create object of parent or you extends parent class. બંને ક્લાસમાં default will not work because કે default નો જે સ્કોપ છે બરાબર, default scope is for package only. તમે પેકેજ આ સેમ પેકેજ ની અંદર તમે ઓબ્જેક્ટ બનાવો કે એક્સટેન્ડ કરો, ઇટ વર્ક, બટ પેકેજ ની બહાર તમે જેવા જશો અને તમે ડિફોલ્ટ ટાઈપના વેરિયેબલ, ડિફોલ્ટ ટાઈપની મેથડ, ડિફોલ્ટ ટાઈપના કન્સ્ટ્રક્ટર, કંઈ પણ તમે એ ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર વાળી કોઈ પણ એટ્રીબ્યુટ તમે એક્સેસ કરવાને ટ્રાય કરશો તો એક્સેસ નહીં થાય. તો આનો યુઝ કેસ શું? તો આનો યુઝ કેસ એવો થઈ શકે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે એક આનો યુઝ કેસ એવો થાય કે તમે એક વિકી રિલેટેડ કોઈ પેજ બનાવ્યું છે બરાબર, કે જેની અંદર વેરિયેબલ્સ, મેથડ્સ કે ખાલી ને ખાલી આ વિકીની અંદરના જેટલા બી ટેસ્ટ કેસીસ છે, ફોર એક્ઝામ્પલ આ જે છે વિકીનું એક ફોલ્ડર છે ફોર એક્ઝામ્પલ, અને એની અંદર 5 કે 6 ટેસ્ટ કેસ છે, અને 5-6 ટેસ્ટ કેસમાં અમુક મેથડ્સ, અમુક વેરિયેબલ કોમન છે કે જે બધામાં યુઝ થવાના છે, તો માર્ક ઇટ એઝ અ ડિફોલ્ટ. તમારે આ વિકીનું ફોલ્ડર છે ખાલી એમાં જ એનો એક્સેસ જોઈએ છે, તો માર્ક ઇટ એઝ અ ડિફોલ્ટ. તમારે આ બીજું ફોલ્ડર છે વિચ ઇઝ કોલ્ડ એઝ અ ફાઇલ, ત્યાં જરૂર નથી બરાબર, તો that will be not accessible because it's default. Default મતલબ પેકેજ સ્કોપ, તો એ ત્યાં એનો એક્સેસ થતો બંધ થઈ જશે, એ ખાલી ને ખાલી વિધિન ધ પેકેજ જ એક્સેસ થશે. તો એવો યુઝ કેસ જ્યારે હોય ત્યારે આપણે આ બધા ટાઈપના વેરિયેબલને એઝ અ ડિફોલ્ટ માર્ક કરી શકીએ. તો પ્રાઇવેટ કરતા ડિફોલ્ટ નો સ્કોપ થોડો હાયર છે. એ ક્લાસની બહાર એક્સેસ થશે પણ પેકેજની બહાર એક્સેસ નહીં થાય. બરાબર દીપક, આપણે આ જે પેકેજ લેવલે છે તો ચાઇલ્ડ પેકેજ લેવલે બી નહીં થાય ને? એટલે સપોઝ આ ઇનહેરિટન્સ આપણું પેકેજ છે તેની અંદર મલ્ટિપલ આપણા સપોઝ ફોલ્ડર હોય, પેકેજ હોય, તો એમાં બી નહીં થાય? ના, એમાં થશે, કેમ કે રૂટ આ છે ને, લેટ્સ સી અહીંયા આગળ આપણે એને કહીએ સબ. એટલે ડિફોલ્ટમાં પેકેજ લેવલે એક્સેસિબલ હોય પણ એ વળી પાછું પેરેન્ટ નું હોય ને તો બીજા પેકેજ માંથી આવતું હોય તો ના થાય, બરાબર? હા, લેટ્સ સી એટલે પેકેજ તો ખરું, આપણે મલ્ટિપલ ફોલ્ડર એટલે હાયરાર્કી હોય ટ્રી લેવલની ફોલ્ડરની, તો એમાં થશે એમ. પબ્લિક, એક જ મિનિટ, પબ્લિક વોઇડ સેમ્પલ, અહીંયા આગળ ટેસ્ટ આઉટ ડિફોલ્ટ પ્રાઇવેટ નહીં, પ્રોટેક્ટેડ યસ, અને એસ આઉટ પબ્લિક ઓકે નહીં થાય, સોરી ડેફ નહીં થાય, ડિફોલ્ટ ઇવન સબ પેકેજમાં પણ નહીં થાય.
ઓકે, એટલે પર્ટિક્યુલર એના ફોલ્ડર પૂરતો પેકેજ પૂરતું જ રહેશે. જો એનો સ્કોપ ઓકે જે પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ આપણે આ ક્લાસની અંદર પ્રોટેક્ટેડ આપ્યું છે બરાબર, તો અહીંયા આગળ જોવાનું પેકેજ એનો સ્કોપ કેટલો છે, ખાલી અહીંયા જે ડિક્લેર કરેલું છે ને બસ ત્યાં જ એનું સબ છે બરાબર, પણ એનું પેકેજ ચેન્જ થઈ ગયું અહીંયા આગળ, તો અહીંયા આગળ જે સેમ ટુ સેમ મેચ થશે ને એટલામાં એનો એક્સેસ આવશે એ રીતે. પેકેજ ઇમ્પોર્ટ કરીએ તો પણ ડિફોલ્ટ તો યુઝ નહીં કરી શકીએ. કરેક્ટ તો પ્રોટેક્ટેડ યુઝ થશે પેકેજ થી. યસ પેકેજની બહાર પ્રોટેક્ટેડ યુઝ થશે, બટ વિધિન ધ પેકેજ પ્રોટેક્ટેડ ખાલી ને ખાલી સોરી શું બોલું છું, ડિફોલ્ટ જે છે એ વિધિન અ પેકેજ જ થશે, પ્રોટેક્ટેડ આઉટસાઇડ પેકેજ યુઝ થશે, બટ એમાં પણ એક કન્ડિશન એમાં પણ એને એક શરત રાખેલી છે કે હવે આપણે જોઈએ પ્રોટેક્ટેડ ઉપર મૂવ થઈએ. અહીંયા આગળ જો જોવા જઈએ તો આનું કન્ક્લુઝન એવું નીકળે કે પ્રાઇવેટ સેમ ક્લાસ પેકેજ સેમ પેકેજ I mean default same package, outside package will not accessible, correct, including sub package એ પણ સબ પેકેજ માં પણ એક્સેસ નહીં થાય. હવે વારો આવ્યો પ્રોટેક્ટેડ નો, તો આપણે પ્રોટેક્ટેડ તો આપણે જોયું, સી આ ચાઇલ્ડ ક્લાસ છે બરાબર, એમાં આપણે એક્સટેન્ડ કરીએ છીએ તો પણ એક્સેસ થાય છે, ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો પણ એક્સેસ થાય છે, એટલે વિધિન ધ પેકેજ એને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પેકેજને બંધ કરીએ. આપણે બીજો એક એક્સેસ સ્પેસિફાયર ઓકે અહીંયા એક બનાવ્યો છે બરાબર, આપણે એક્સટેન્ડ કરેલો છે તો પ્રોટેક્ટેડ એક્સેસ થાય છે, પબ્લિક એક્સેસ થાય છે, મતલબ આઉટસાઇડ પેકેજ પણ એને કોઈ પ્રોબ્લેમ નથી, આઉટસાઇડ પેકેજ પણ ઇટ હેપીલી એક્સેસ. બટ હવે કન્સર્ન એ છે કે સી મારે હું એક કરતા વધારે ક્લાસ તો એક્સટેન્ડ કરી ના શકું એઝ પર ધ રૂલ્સ આપણે એટ અ ટાઈમ એક જ ક્લાસ એક્સેસ કરી શકીએ. ગઈકાલે આપણે જોયું હતું મલ્ટિપલ ઇનહેરિટન્સ, તો મલ્ટિપલ ઇનહેરિટન્સ નોટ સપોર્ટેડ. તો ફોર એક્ઝામ્પલ હવે આ જે ક્લાસ છે એક્સેસ સ્પેસિફાયર ફોર એક્ઝામ્પલ આ ક્લાસ ઓલરેડી એક એ નામના ક્લાસને એક્સટેન્ડ કરે જ છે, તો હવે હું રૂટ ક્લાસને એક્સટેન્ડ નહીં કરી શકું અહીંયા, રૂટ ક્લાસને બે ક્લાસ તો એક હારે એક્સટેન્ડ કરી નહીં શકું, તો એ કેસમાં મારે શું કરવું પડશે, કમ્પલસરી ઓબ્જેક્ટ બનાવવો પડશે. કોઈ પણ ક્લાસની બીજી ક્લાસની પ્રોપર્ટી એક્સેસ કરવા માટે આઈ હેવ અ ટુ ચોઇસ, આઈધર આઈ કેન ક્રિએટ ઓબ્જેક્ટ ઓર આઈ કેન એક્સટેન્ડ ઇટ. બેમાંથી એક જ રસ્તા છે, ત્રીજો કોઈ રસ્તો નથી. હા રિફ્લેક્શન એપીઆઈ છે બટ એ આપણે કન્સિડરેશનમાં નથી, તો બે જ રસ્તા છે આપણી પાસે. તો એક રસ્તો તો થઈ ગયો બ્લોક કે હું અહીંયા હવે એક્સટેન્ડ નહીં કરી શકું, તો બીજો રસ્તો શું છે, ઓબ્જેક્ટ બનાવો. લેટ મેક ઇટ ઓબ્જેક્ટ root class rc equal to new root class, okay, and public rc dot public access rc dot protected. અહીંયા હવે પ્રોટેક્ટેડ નો એક્સેસ થઈ ગયો બંધ. તો પ્રોટેક્ટેડ આઉટસાઇડ પેકેજ યુઝ થઈ શકશે, પણ કન્ડિશન પણ it must be a parent child relation, it must be a parent child relation તો જ થશે. લેટ્સ સે કે હું અહીંયા આગળ ઓબ્જેક્ટ વિના એક્સેસ કરું છું, now it's a parent child relation, તો પ્રોટેક્ટેડ એક્સેસ થશે. જો ઓબ્જેક્ટ થી હું એક્સેસ કરવાની ટ્રાય કરીશ તો એ એક્સેસ નહીં થાય. એનું પેકેજ ઇમ્પોર્ટ કરાવીએ તો થશે ને દીપકભાઈ? પેકેજ ઇમ્પોર્ટ કરાવીએ તો પણ નહીં થાય જો એનું પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન નહીં હોય તો. સી અહીંયા આગળ પેકેજ ઇમ્પોર્ટ જ છે બરાબર, રૂટ ક્લાસ ધીસ ઇઝ અ ઇમ્પોર્ટ, પણ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન છે નહીં અહીંયા આગળ. આપણે સિમ્પલ ઓબ્જેક્ટ બનાવીને એને યુઝ કર્યો તો પણ એ નહીં થાય. તો પ્રોટેક્ટેડ માટે એટલી જ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. પ્રોટેક્ટેડ એવું કહે છે કે ભાઈ જો મને
ક્યાંયથી પણ તમે એક્સેસ કરો, મને કોઈ વાંધો નથી, હું એક્સેસ થઈશ, પણ હું ચાઇલ્ડ ક્લાસમાં જ એક્સેસ થઈશ. ઓબ્જેક્ટ હું નથી સમજતો. જો હું એઝ અ ચાઇલ્ડ હઈશ તો ત્યાં હું એક્સેસ થઈ જઈશ. ચાઇલ્ડ ક્લાસ હોવો જોઈએ. અહીંયા આગળ આ ચાઇલ્ડ નથી, આ ઇન્ડિપેન્ડન્ટ ક્લાસ છે, બરાબર. અને ફોર એક્ઝામ્પલ કદાચ ચાઇલ્ડ હોય તો પણ બીજા ક્લાસનું હોય, લેટ્સ સે એ ક્લાસનો ચાઇલ્ડ છે, તો અહીંયા હું પ્રોટેક્ટેડ એક્સેસ કરીશ તો ઓફકોર્સ એ તો ક્યાં સર્ચ કરવા જશે? એ ક્લાસમાં, કેમ કે એ એનો પેરેન્ટ છે. એ ક્લાસમાં તો કોઈ પ્રોટેક્ટેડ છે નહીં. જો એ ક્લાસમાં પણ કોઈ પ્રોટેક્ટેડ હોત તો એક્સેસ થઈ જાત, એનો એક્સેસ થાત. આપણા રૂટ એરર શું બતાવે? એરર એવું કહે છે કે ભાઈ આ ટાઈપનો કોઈ વેરિયેબલ જ નથી, કેન નોટ રિઝોલ્વ, બરાબર. અને આરસી ડોટ કરીશ, સોરી આરસી ડોટ, તો પણ એવું કહે છે કે ભાઈ આવો કોઈ વેરિયેબલ નથી, નોટ વિઝિબલ નથી, ઇઝ નોટ વિઝિબલ. એવું કહે છે કે ભાઈ તમે કાં તો પ્રોટેક્ટેડ ને પબ્લિક માર્ક કરો, બરાબર, અથવા ગેટર સેટર બનાવો. બરાબર, એ તો નેક્સ્ટ હશે. એટલે એની વિઝિબિલિટી ખાલી ને ખાલી ચાઇલ્ડ પૂરતી છે, ચાઇલ્ડ ક્લાસ હોવો જોઈએ. ચાઇલ્ડ ક્લાસ કોનો? તો કે જ્યાં વેરિયેબલ ડિક્લેર થયો છે એ ક્લાસનો ચાઇલ્ડ હોવો જોઈએ. તો એ ક્લાસ તો રૂટ ક્લાસ છે, અને રૂટ ક્લાસ ને આ બંનેને કોઈ પેરેન્ટ ચાઇલ્ડની રિલેશન નથી. બોથ આર ઇન્ડિપેન્ડન્ટ. તો એ પોસિબલ તો નહીં થાય. તો એટલા માટે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો. તો ઓબ્જેક્ટ થી તો ના પાડી દીધી કે ભાઈ હું ઓબ્જેક્ટ થી એક્સેસ નહીં થાવ. એટલે કન્ક્લુઝન એવું કાઢી શકીએ કે પ્રોટેક્ટેડ will access outside the package, but it must be a child, must be child class of variable class. જે ક્લાસમાં વેરિયેબલ ડિક્લેર થયેલો છે, બરાબર, એ ક્લાસનો ચાઇલ્ડ હોવો જોઈએ, તો એ એક્સેસ થશે. ઇન શોર્ટ અહીંયા એવું કરી શકીએ, બાય ઓબ્જેક્ટ it will not accessible. By object it will not accessible outside package. બાકી થશે. અને પબ્લિક ને એવું કંઈ જ નથી. પબ્લિક ને તમે કોઈ પણ રીતના એક્સેસ કરો, in any case it will access everywhere. તો આપણે જ્યારે વેરિયેબલ મેથડ્સ કોઈ પણ ડિક્લેર કરતા હોય, તો જો આપણને ખબર હોય એનો સ્કોપ, એની ટેરેટરી, તો ઇટ વુડ બી ગુડ કે આમાંથી તમે તમારી ચોઈસ પ્રમાણે એનો એક્સેસ સ્પેસિફાયર રાખી શકો. બટ તમને નથી ખબર કે ઓકે આગળ જઈને ક્યાં યુઝ આવશે, તો ઇટ્સ ઓકે, તમે પ્રાઇવેટ માર્ક કરી શકો છો, સોરી પબ્લિક. તો ફરી એકવાર ઇટરેટ કરી દો. પ્રાઇવેટ નો સ્કોપ વિધિન અ ક્લાસ જ રહેશે. આઉટસાઇડ ક્લાસ એ તમે પેરેન્ટ ચાઇલ્ડ બનાવો, એક્સટેન્ડ કરો કે ઓબ્જેક્ટ બનાવો, એ એક્સેસ નહીં થાય. ડિફોલ્ટ સ્કોપ ઇટ ઇઝ કોલ્ડ પેકેજ લેવલ સ્કોપ. તો ભાઈ પેકેજ ની અંદર તમને આરામથી એક્સેસ થશે. તમે ઓબ્જેક્ટ બનાવો કે એક્સટેન્ડ કરો, ઇન બોથ કેસ ઇટ વિલ એક્સેસ વિધિન અ પેકેજ. આઉટસાઇડ પેકેજ ઇટ ઇન્ક્લુડ બોથ સબ પેકેજ અને પેકેજ ની બહાર બંને ઇન્ક્લુડ થઈ ગયું એની અંદર, બરાબર. આ સબ પેકેજ અને એકદમ પેકેજ જ અલગ થઈ ગયું. તો બંને જગ્યાએ તમે એક્સટેન્ડ કરો કે ઓબ્જેક્ટ બનાવો, એ એક્સેસ નહીં જ થાય. પેકેજ બદલાણું એટલે સ્કોપ પતી ગયો ડિફોલ્ટમાં. પ્રોટેક્ટેડ નો સ્કોપ શું છે કે ભાઈ પ્રોટેક્ટેડ ની એક જ કન્ડિશન છે કે કોલર ક્લાસ મસ્ટ બી અ ચાઇલ્ડ. બસ આટલું જ યાદ રાખો, કોલર ક્લાસ મસ્ટ બી અ ચાઇલ્ડ ક્લાસ. એ સેમ પેકેજમાં હોય કે ડિફરન્ટ પેકેજમાં હોય, નો મેટર, એ ચાઇલ્ડ હોય એટલે પતી ગયું, એક્સેસ થશે. સેમ પેકેજમાં હોય તો ચાઇલ્ડ ની પણ જરૂર નથી, બરાબર. સેમ પેકેજમાં હોય તો ઓબ્જેક્ટ થી પણ એક્સેસ થઈ જશે. બટ જેવું પેકેજ ચેન્જ થશે, બરાબર, જેવું પેકેજ ચેન્જ થશે એટલે
કમ્પલસરી એઝ અ ચાઇલ્ડ ક્લાસ હોવો જોઈએ, પ્રોટેક્ટેડ, તો એક્સેસ થશે. આ સબ ક્લાસ છે, અહીંયા આગળ આપણે આને રૂટ નથી રાખતા, આઈ મીન પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન નથી રાખતા, આપણે અહીંયા આગળ રૂટ ક્લાસ rc equal to new root class, અને this is a root class, this is a root class. તો સબ પેકેજમાં પણ એક્સેસ નહીં થાય. ઓકે, સબ પેકેજમાં પણ એક્સેસ નહીં થાય. rc dot બંધ કરી દઈએ અને કાઢી દઈએ. ઓકે, કંટ્રોલ શિફ્ટ F. તો અહીંયા પણ એક્સેસ નહીં થાય. હવે ચાઇલ્ડ ક્લાસ, તો લેટ સે આ તો ડાયરેક્ટ એક્સેસ છે અને આ ડાયરેક્ટ એક્સેસ પણ જો એને મળી ગયો, બરાબર, પ્રોટેક્ટેડમાં ડાયરેક્ટ એક્સેસ મળી ગયો, એક્સટેન્ડ કર્યો છે એટલે. અને અહીંયા આગળ એક્સટેન્ડ ફોર એક્ઝામ્પલ હું નથી કરતો, બરાબર, એક્સટેન્ડ નથી કરતો, તો પણ જો અહીંયા આગળ તો પ્રોટેક્ટેડ એને મળે જ છે ઓબ્જેક્ટ થી પણ. કેમ? કેમ કે પેકેજ ઇઝ સેમ, તો સેમ પેકેજમાં તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી પ્રોટેક્ટેડમાં, બરાબર. પણ જો પેકેજ ચેન્જ થયું, ઇટ મીન્સ એ ચાઇલ્ડ હોવો જોઈએ, તો એક્સેસ થશે. અહીંયા આગળ આપણે એને કહી દઈએ રૂટ ક્લાસ, તો થઈ જશે રૂટ ક્લાસ. અને અહીંયા આગળ આપણે rc થી નહીં એક્સેસ કરીએ તો ડાયરેક્ટ થશે. ઓકે, આનો કોઈ ક્વેશ્ચન, કઈ ન સમજાણું કોઈ ખરા? ના, આમ કોન્સેપ્ટ ખબર પડી ગયો, પણ થોડુંક આમાં પ્રેક્ટિકલી કરીશું ત્યારે પ્રોપર ખ્યાલ આવી જશે. હા, એક વખત શું કરો, એક આવું પેકેજ બનાવો, એની અંદર 2-4 ક્લાસ, એકાદ બે ક્લાસ બનાવીને આ બધા અલગ અલગ વેરિયેબલ અને મેથડ બંને ડિફાઇન કરો, અને બંને ડિફાઇન કરી અને અલગ અલગ પેકેજ ને અલગ અલગ લેવલ થી એક્સેસ કરવાની ટ્રાય કરજો, તો કન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. પબ્લિક ક્લાસ તરીકે કોઈ બી પેકેજમાં યસ, યુઝ કરી શકાશે, બરાબર, પણ યસ, ઇમ્પોર્ટ કરાવવું પડશે એ પેકેજને એકવાર. ઇમ્પોર્ટ એની જાતે થશે. ઇમ્પોર્ટ એની જાતે, એટલે આપણને ઓલો આ ઇક્લિપ્સ કહેશે કે ભાઈ તમે ઇમ્પોર્ટ. યસ 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 યસ. ઓકે, તો ઇમ્પોર્ટમાં તો કેવું છે, સી કે તમે એક્સટેન્ડ કરાવો કે ઓબ્જેક્ટ બનાવો, આ ક્લાસ એની જાતે અહીંયા આગળ ઇમ્પોર્ટ થઈ જશે. તો એ ક્લિપ્સ આપણે એડિટર સિવાય જો નોટપેડ થી કરતા હોય, નોટપેડ ની અંદર તો બધું મેન્યુઅલી લખવું પડશે. પણ જો આપણે સેમ પેકેજમાં તો ઇમ્પોર્ટ કરાવવાની બી જરૂર નથી, પબ્લિક નહીં, ખાલી નામથી જ આપણે યુઝ કરી શકીશું કે ઓબ્જેક્ટ બનાવવો પડશે. સ્કેમાં પબ્લિક માટે, કોની માટે? હા, પબ્લિક માટે સેમ પેકેજમાં ઓબ્જેક્ટ તો બનાવવો પડશે ને, કે ઓબ્જેક્ટ બી નહીં બનાવવો પડે? જો ઓકે, બે વસ્તુ થશે. કોઈ પણ બે કન્સેપ્ટ અહીંયા ભેગા થાય છે. પહેલો કન્સેપ્ટ છે એક્સેસ નો, બીજો કન્સેપ્ટ છે કે ઇનહેરિટન્સ નો, બરાબર. હવે આપણે એક્સેસ સ્પેસિફાયર ને સાઈડમાં રાખીએ, ઇનહેરિટન્સ ઉપર ફોકસ કરીએ. તો કોઈ પણ એ ક્લાસ છે, એની પ્રોપર્ટી મારે બી ક્લાસમાં એક્સેસ કરવી છે, તો મારી પાસે કેટલા રસ્તા છે? 2. કાં તો તમે એક્સટેન્ડ કરો, કાં તો ઓબ્જેક્ટ બનાવો. આ સૌથી પહેલા. હવે બીજો રૂલ શું કહે છે? ઓકે, તમે એક્સેસ લેવા માટે તમે અપ્રોચ નંબર 1 એક્સટેન્ડ કર્યું, તો હવે એક્સટેન્ડ કરશો એટલે ઓટોમેટિક શું થશે? એની બધી પ્રોપર્ટી બી માં કોપી થઈ જશે. આપણને દેખાશે નહીં, બટ વર્ચ્યુઅલી કોપી થઈ જશે. હવે કેટલું કોપી થશે? તો કે પ્રાઇવેટ સિવાયનું બધું. પછી હવે બધું એક્સેસ સ્પેસિફાયર નું આવશે કે ઓકે, પછી એ ચેક કરશે કમ્પાઇલર કે ઓકે સેમ પેકેજ છે, ડિફરન્ટ પેકેજ છે, પ્રાઇવેટ છે, પ્રોટેક્ટેડ કે ડિફોલ્ટ છે, એ બધું પછીનું આવશે.
પણ એક ક્લાસની વેલ્યુ બીજા ક્લાસમાં લાવવા માટે આઈધર એક્સટેન્ડ કરો ઓર ઓબ્જેક્ટ બનાવો. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરશો તો આપણને બધો એક્સેસ મળશે, જે પણ થવો જોઈએ. પછી જે પ્રાઇવેટ હશે, બરાબર, એ બે ફિલ્ડમાં બે અપ્રોચમાં કટ થઈ જશે. પ્રાઇવેટ બેમાંથી એ કોઈમાં નહીં આવે, એક્સટેન્ડ કરો કે ઓબ્જેક્ટ. બીજું સેમ પેકેજ છે. એક મિનિટ હો. fields private default protected અને public. ઓકે, અહીંયા આગળ આપણે સેમ પેકેજ અને સેમ પેકેજની સાથે સાથે આપણે એને એક્સટેન્ડ કરીએ છીએ, બરાબર. સેમ પેકેજમાં આપણે એક્સટેન્ડ કરીએ છીએ. તો પ્રાઇવેટ ચાલશે? નો. ડિફોલ્ટ ચાલશે? યસ. પ્રોટેક્ટેડ ચાલશે? યસ. પબ્લિક ચાલશે? યસ. બરાબર. સેમ પેકેજ બટ હવે આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ, એક્સટેન્ડ નથી કરતા. પ્રાઇવેટ ચાલશે? નહીં. ચાલશે? યસ. 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 બરાબર. હવે સબ પેકેજ, અહીંયા આગળ આપણે એક્સટેન્ડ કરીએ છીએ. પ્રાઇવેટ ચાલશે? નહીં. ડિફોલ્ટ ચાલશે? નહીં. પ્રોટેક્ટેડ ચાલશે? યસ. ચાલશે? યસ. સોરી, એક સેકન્ડ. એક્સટેન્ડ કરીએ છીએ ને? યસ. હવે સબ પેકેજ, બરાબર. અહીંયા આગળ આપણે એને ઓબ્જેક્ટ બનાવીએ છીએ. પ્રાઇવેટ ચાલશે? નહીં. ડિફોલ્ટ ચાલશે? નહીં. પ્રોટેક્ટેડ ચાલશે? નહીં. આ ચાલશે? યસ. હવે ડિફરન્ટ પેકેજ જ આખું બદલાઈ ગયું. અને એક્સટેન્ડ કરીએ. ઓકે, સેમ. પહેલા બે નહીં, પ્રોટેક્ટેડ ને પબ્લિક, યસ, બરાબર. યસ, એઝ અબો. અને સેમ અહીંયા આગળ આપણે છેલ્લામાં ચોકડી, યસ. બરાબર. આ એનો આખો સ્કોપ છે. ઓકે, હવે આમાં જો, હવે આમાં કઈ સેમ પેકેજ એક્સટેન્ડ કરો, પ્રાઇવેટ એક્સેસ નહીં થાય, એની સિવાય બધું જ. સેમ પેકેજ ઓબ્જેક્ટ બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે સેમ પેકેજમાં ટૂંકમાં પ્રાઇવેટ સિવાય બધું ચાલશે. સબ પેકેજમાં શરૂઆતના બે સિવાય બધું ચાલશે, બરાબર. એક્સટેન્ડના કેસમાં સબ પેકેજ ઓબ્જેક્ટ ના કેસમાં ખાલી ને ખાલી પબ્લિક ચાલશે. ડિફરન્ટ પેકેજ એક્સટેન્ડ કરો છો, પ્રોટેક્ટેડ પબ્લિક ચાલશે. ડિફરન્ટ પેકેજ ઓબ્જેક્ટ બનાવો છો, ખાલી પબ્લિક ચાલશે. આ એનો ટેબલ છે. પબ્લિક એવું છે થ્રુઆઉટ ધ પ્રોજેક્ટ, કોઈ બી ઇન્ટર પેકેજ કે પેકેજ વાઇઝ બધે ચાલે, બરાબર. યસ. અને હું આ ફાઇલને મોકલી દઉં ચેટમાં રેફરન્સ માટે, જરૂર ખરા કહેતા હોય તો મોકલી દઉં. હા, મોકલી દઉં. બ્રાઉઝર આ તો સેવ કરે છે ને ત્યાં સુધી એક સવાલ પૂછું. સપોઝ આપણે એક પ્રોજેક્ટ બનાવ્યો, હવે હું આપણે કદાચ તને યાદ હોય તો એક્ઝામ્પલ આપું કે હબ અને કોલાબરેટ, બરાબર. તો હબ એક જુદો પ્રોજેક્ટ થયો અને કોલાબરેટ એક જુદો પ્રોજેક્ટ થયો, બરાબર. એવા એકબીજાને
કોડિંગ થ્રુ પેલું કરાવડાવવાનું હોય કોમ્યુનિકેશન ને, તો એમાં એક્ઝામ્પલ માટે આમાંથી કયો સ્પેસિફાયર યુઝ થાય? પબ્લિક બે પ્રોજેક્ટ જ અલગ છે એવું કે છો? હા, આપણે નતું હબમાં રજીસ્ટર કરતા હતા અને હા 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 કોલાબરેટ પબ્લિક 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 થી થઈ જાય. જ્યારે સ્કોપ વાઇડર હોય ને ત્યારે પબ્લિક જ યુઝ કરવાનો. એટલે Project પ્રોજેક્ટ અલગ હોય તો ચાલે? ડિફરન્ટ પ્રોજેક્ટમાં બી યુઝ થાય એવું? એના માટે આ જ તે કે એનો પેકેજ ઇમ્પોર્ટ કરાવવું પડે એવું બધું કઈ હશે, બરાબર ને? બરાબર. ત્યારે આપણે જ્યારે એ ટાઈમે જે પ્રોજેક્ટ સમજી ગયો યુઝ કેસ કે એક પબ્લિશર છે એ આખો એક આવો એક જાવા પ્રોજેક્ટ અલગ છે, બરાબર. પછી બસ એવી રીતે કયું નામ કીધું? કોલાબરેટ કે હબ કોલાબરેટ. હબ યસ હબ હબ માટે એક આખો બીજો એક પ્રોજેક્ટ છે જાવાનો. બોથ આર ડિફરન્ટ પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટમાંથી બીજા પ્રોજેક્ટમાં કે બીજા પ્રોજેક્ટમાંથી આ પ્રોજેક્ટમાં ડેટા લાવવા છે, તો એ કેસમાં આપણે સાવ ડિંડક કરતા હતા. એ પ્રોપર વેલિડ ફ્લો નહોતો, પણ ચાલતું હતું. એ કેસમાં આપણે શું કર્યું હતું કે અહીંયા આગળ પ્રોપર્ટીમાં જઈ અને અહીંયા આગળ જાવા બિલ્ડમાં જઈને અહીંયા શું કરી દીધું ખબર? એ પ્રોજેક્ટમાં એક પ્રોજેક્ટની બીજા ઉપર ડિપેન્ડન્સી આપી દીધી હતી. એનો મતલબ કે પ્રોજેક્ટના બધા ફિલ્ડ અહીંયા આગળ જેવી રીતના કેમ આપણે એક્સટેન્ડ કરીએ છીએ એવી રીતની બધી વસ્તુ આ પ્રોજેક્ટમાં શેર થઈ ગઈ હતી. તો એ કેસમાં પબ્લિક જે પબ્લિક અને પ્રોટેક્ટેડ આ બંને ફિલ્ડ એક્સેસ થઈ શકે, બરાબર. એક્સટેન્ડ કરો તો પ્રોટેક્ટેડ થઈ જાય, ઓબ્જેક્ટ બનાવો તો પબ્લિક ચાલે. આઉટસાઇડ પેક આઈ થિંક જે પેલું આ મેટ્રિક્સ હમણાં બનાવ્યું એમાં જે છેલ્લો સિનારીઓ હતો ને કે ડિફરન્ટમાં ઓબ્જેક્ટ એવું ઓછું યુઝ થતું હશે, ડિફરન્ટમાં એક્સટેન્ડ્સ વધારે યુઝ થતું હશે, રાઈટ? પ્રેક્ટિકલ ના ડિફરન્ટમાં ઓબ્જેક્ટ વધારે યુઝ થાય. કેમ કે કેવું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણે ટાર્ગેટ ક્લાસ છે એટલે બંને યુઝ કેસ થાય એવું નથી, પણ હવે આમાં તો એક જ કરી શકાય ને. આના છે ને આની લિમિટેશન શું છે કે ભાઈ આપણે જે ક્લાસમાં એક્સેસ કરવાની ટ્રાય કરીએ છીએ એ ક્લાસ ઓલરેડી ચાઇલ્ડ છે કોઈ બીજાનો, તો એ કેસમાં આપણે નવો ચાઇલ્ડ તો ડિફાઇન કરી શકીએ. તો કોઈ આપણે નવું જ આખું ફ્રેમવર્ક આખું બધું નવું જ બનાવીએ છીએ તો આપણે અકોર્ડિંગ આપણે કરી શકીએ. પણ હવે આપણે જરૂરી તો નથી આપણે કોઈ જગ્યાએ એઝ ઓટોમેશન જોઈન થયા તો ત્યાં મે બી પોસિબિલિટી છે કે ત્યાં એનું બધું ઓલરેડી રેડી હોય ફ્રેમવર્ક ને તે. હા, તો મે બી એ થાય કે એક્ઝિસ્ટિંગ હોય અને એક્ઝિસ્ટિંગમાં ઓલરેડી બધા પેરેન્ટ ચાઇલ્ડ ના હાથે બધી આખું સ્ટ્રક્ચર રેડી હોય, તો એ કેસમાં આપણે કોઈ એક ક્લાસને હટાવીને આપણો ક્લાસ એઝ અ પેરેન્ટ ના લખી શકીએ. તો એ કેસમાં આપણી પાસે એક જ ઓપ્શન રહે ઓબ્જેક્ટ બનાવવાનો. એવું છે. બરાબર, તો આ હતું એક્સેસ સ્પેસિફાયર. 4 અલગ અલગ ડિફરન્ટ કોમ્બિનેશન એક્સેસ સ્પેસિફાયર ના કે જે આપણે યુઝ કરી શકીએ. ઓકે, આટલું રાખીએ. આપણો નેક્સ્ટ ટોપિક શું છે? આપણો નેક્સ્ટ ટોપિક છે એન્કેપ્સ્યુલેશન. દીપક, ઇન્ટરફેસ તો હજી હવે થશે કે પછી આપણે ના વાર છે ઇન્ટરફેસ વાર છે. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે ને એ એક્સેસ સ્પેસિફાયર રિલેટેડ જ છે, એટલે મેં એક્સેસ સ્પેસિફાયર પહેલા લઈ લીધું. એન્કેપ્સ્યુલેશન હવે આપણો એન્કેપ્સ્યુલેશન છે કે જે એકદમ ઈઝી ટોપિક છે. આમ જોવા જઈએ ને એન્કેપ્સ્યુલેશન ઇઝ વેરી ઈઝી. એનો યુઝ કેસ અત્યારે મે બી તમને નહીં સમજાય, પણ એનો યુઝ કેસ જ્યારે સિલેનિયમ ના એક્ચ્યુઅલ ફ્લો અને એપીઆઈ ના ફ્લો આવશે ને ત્યારે ખ્યાલ આવશે. બટ છતાંય આઈ વિલ ટ્રાય ટુ કવર કે ભાઈ જેટલું મને યુઝ કેસ યાદ આવતા જશે હું કહેતો જઈશ. એક આપણે જે અત્યારે કન્સેપ્ટ સમજ્યો ને કે પ્રાઇવેટ ફિલ્ડ એક્સેસ ના થાય, પણ મારે જાવામાં ગમે એમ કરીને પ્રાઇવેટ વેરિયેબલની વેલ્યુ મારે બહાર એક્સેસ કરવી છે તો કરી શકાય વિથ ધ હેલ્પ ઓફ એન્કેપ્સ્યુલેશન.
તો એ આપણો હવે નેક્સ્ટ ટોપિક છે. કાલે રજા નથી. અરે હા સોરી, કાલે નહીં થઈ શકે પોસિબલ.